જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે મસ્ત મજાનો સન્ડે, બરાબર છે. ઉઠવામાં થોડુંક થઈ ગયું હતું લેટ, પછી થોડુંક કામકાજ કરવું હતું એટલે એ પહેલાં પતાવી લીધું, બરાબર છે. અને હવે જાય છે નાહવા માટે. બાકી બધા રેડી થઈ ગયા છે. મારે બાકી રહી ગયું હતું કારણ કે વચ્ચે મારે એકાદ વસ્તુ નીચે લેવા જવાની હતી, પ્લસ મેં કીધું તેમ લેપટોપમાં મારે થોડુંક કામ હતું, બરાબર છે. તે પતાવ્યું અને હવેથી આપણે મોસ્ટલી રેગ્યુલર વ્લોગમાં આવી જઈશું, બરાબર છે. ધીરે ધીરે તબિયતમાં સુધાર ઘણો ખરો આવી ગયો છે. હવે બેસવામાં ઓછો પ્રોબ્લેમ થાય છે એટલે કીધું કે હવે આપણે એડિટિંગ નહીં કરવામાં વાંધો નહીં આવે તો આપણે બેસી જાય રેગ્યુલર વ્લોગિંગ માટે, એડિટિંગ માટે. એટલે આપણે શૂટ કરીશું ડેઈલી. બીજું એ કે જોરદાર ગરમી ચાલુ થઈ ગઈ છે અમદાવાદમાં, બી સારી એવી ગરમી છે. તમારા બધાના સિટીમાં, રાજકોટ છે, સુરત છે, વડોદરા, જ્યાંથી લોકો આપણા વ્લોગ જોતા હોય એવી કોમેન્ટ કરજો કે તમારા સિટીમાં ગરમી કેવી છે, બરાબર છે. કારણ કે હવે જોવા જઈએ તો હોળી લગી ઘણી વાર એમ કહેતા હોય ઠંડી થોડી ઘણી રહે, પણ આ વખતે તો ભાઈ એ પહેલાં જ જોરદાર ગરમી ચાલુ થઈ ગઈ છે, બરાબર છે. ચાલો તો પહેલાં ધ્યાનાબેનને મળી લઈએ, પછી મમ્મીને ને ઈમાને મળી લઈએ. ચાલો તો અમારા ધ્યાનાબેન જો સ્ટડી કરવા બેસી ગયા છે. એબીસીડી સ્ટડી કરસ તું? હે, જય શ્રી કૃષ્ણ પહેલાં કહી દો બધાને ત્યાંનું. જય શ્રી કૃષ્ણ કહી દો. હાય કરી દો, બરાબર છે. શું કરસ તું? ગુડ મોર્નિંગ કયો? ગુડ મોર્નિંગ કયો? જય શ્રી કૃષ્ણ. જોર ધીમે ધીમે બોલે. જય શ્રી કૃષ્ણ. સે જોરથી બોલો. જય શ્રી કૃષ્ણ. તો શું ભણે છે? સ્ટડી કરસ? આમાં મિની ક્યાં છે? મિની દેખાડ તો. મિની કેટ. પછી બોલ ક્યાં? બોલ. યસ. એપલ. વેરી ગુડ. અમારે ત્યાંના ઢીંગલીને કેટલું બધું લર્ન કરતા આવડી ગયું છે. કાં બધું બોલતા શીખી ગઈ છે. 1.5 વર્ષ થયું ત્યાંના ને. હમણાં 1-2 દિવસ પહેલાં જ 27 તારીખે જ થયું કમ્પ્લીટ, બરાબર છે. પણ ઘણું ખરું બોલવા માંડી છે. વેરી ગુડ. ફિશ. યસ ફિશ. પછી હાથી રાજા ક્યાં? એલિફન્ટ. હા, વેરી ગુડ, બરાબર છે. સરસ. ગ્રેપ્સ હમણાં તું ખાતી હતી ને? કા આ બ્લેક છે, તું ખાતી હતી ગ્રીન હતી. હે, આ ખવાઈ ગઈ ને? આ ખવાઈ ગઈ હો. હવે પછી ખાવાનું. કાલ તે શું ખાધું તું? બધાને કહેતો શું ખાધું તું તે? આઈસ્ક્રીમ. હા, વેરી ગુડ. અમારે ત્યાંના ઢીંગલીને આઈસ્ક્રીમ બહુ ભાવે. તો ડેડી સાથે શું છે નથી રમસ? બોલથી. હા, ધ્યાનોડું તૈયાર થઈ ગયું મસ્ત મજાનું ઢીંગલું બનીને. સારું, ચાલો તો મમ્મીને એને મળી લે. ચાલો તો આપણે કિચનમાં આવી ગયા છીએ. મમ્મીને ઈમાન મળી લે. કેમ છો પેલા? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઘણા સમય પછી બધાને રસોઈની શરૂઆત થઈ ગઈ છે. આ શું છે? ચણાનો લોટ છે? આ ચણાનો મુઠિયા બનાવવાના છે ને, આજે ઊંધિયું બનાવવાનો વિચાર છે. હવે તો શિયાળો ઓલમોસ્ટ પૂરો થયેલો. છેલ્લું શિયાળાનું છેલ્લું ઊંધિયું ખાઈ લઈએ. એકવાર કુકર થઈ ગયું પછી હવે શાક વઘારવાનું. જનરલી આમ આપણે ગુજરાતી લોકો ઊંધિયું 12 માસ ખાતા જ હોય છે. ભલે શાકભાજી જેટલા ઓછા આવે તો પછી એ પ્રમાણે, પણ ઊંધિયું કેવી વસ્તુ છે આપણે 12 માસ હાલતી. પણ આમ શિયાળાનું જો કહી શકાય તો લાસ્ટ ઊંધિયું કહી શકાય. હવે બહુ શાકભાજી નહીં આવે, શાકભાજી ઓછા આવશે. જો ધ્યાન આપજો, પોતા મારે છે. મોટી થઈને મારજે તો સાચી. અત્યારે તો જો કેમ કરે જો એટલે ઈમાં કરતે ને જોઈ પોતે કરે છે. કામ કરે છે જો એના કામ કરે છે. ક્યાં શાકભાજી છે? શાકભાજીમાં વટાણા છે, રીંગણા છે અને બટેટા છે. બરોબર છે. હાજર હોય તો નાખી. હા, એટલા હવે પાછા ઓછા થઈ જાય ને. શિયાળા કરતા અત્યારે ઓછા હોય. હા, પેલા જેવી ઓછી મજા આવે. સાચી વાત છે. અને સન્ડે હોય ને એટલે ખાવાની મજા આવે. મેન ઈ છે. હારે રોટલી, બરોબર ને? કારણ કે ગઈકાલે રોટલો ખાધો હતો એટલે, બરોબર છે. અને પાણી કરી દે બંધ. આમ તો અમારે ગીઝર છે, પણ આ હું સ્ટીચ બાથ મારે લેવાનું કીધું હોય ને, સેટ કરવાનું, એના માટે પછી અહીંયા ગરમ કરી લઈ, બરોબર. એ પતાવીને પછી નાવા વયા જાય. નાહી ધોઈને પછી પાછા આગળ બ્લોગને વધારી. બેટા તો પડતી ને, પોતું તાર માથે આવશે. પછી માર જે પોતા મરાઈ ગયા છે. હાલો બહાર હાલો. લાવ પકડી લો. મૂક દે કાંઈ નહીં થાય. તને બીવે છે ઓલું પોતું પોતાને મેળે અંદર વહી જાય ને એટલે બીવે છે. હાલો રમવું છે? હાલ આવતી રે મારી પાસે. હાલ આવતી રે. સરસ મજાની હાલવા માંડી. જો દોડી કરતી હોય. બેસ અહીંયા હો. બુક રીડ કરો. ત્યાં ડેડી અમને આવે હો.
તો વાગી ગયા છે સાંજના 7 ને આપણે કિચનમાં જઈએ. શું ચાલે છે? વાસણ ચડાવવાનું કામ ચાલતું લાગે છે. હા આજે કામવાળા બેન નહોતા આવ્યા. કામવાળા બેન હોલિડે ઉપર હતા, રજા ઉપર હતા, લીવ ઉપર, સોરી હોલિડે નહીં, લીવ ઉપર. આમ તો પરમનન્ટ લીવ ઉપર ગયા છે, હવે નવા ગોતવાના છે. આ બધું આવું જોઈએ કામવાળાનું. એ કે મારે નથી પહોંચાતો. સીધા 4 વાગે આવી ગયા છે કે હું નહીં આવું, હવે 4 વાગે વાસણ ઉઠતા વહેલું કહી દે તો આપણને થોડો ખ્યાલ રહે, એમ બીજું કાંઈ નહીં. આ કામવાળાનું આવું જોઈએ, એન ટાઈમે જ કે એ લોકો. અહીંયા બને છે ત્યાંના માટે ચીટું શાક, ચીકુ ત્યાંના ચીટું કે હું ચીટું બરાબર. તો ધ્યાન ઢીંગલી માટે ચીટું સેટ બની જાય. પછી રાતના જમવાનો પ્લાન ફિક્સ થઈ ગયો છે, દાલ ફ્રાય અને જીરા રાઈસ, અને મમ્મી માટે થેપલા અને ચા. અમે થોડાક થેપલા દાળ અને ખાસી. બાકી મેઇન પ્રોગ્રામ તો આ ત્યાંના ઢીંગલી થેપલો, દાદી દીકરી બે થેપલા ને ચા, ને અમે બે દાલ ફ્રાય જીરા રાઈસ. બરાબર છે. હાલો તો હવે ત્યાંના ઢીંગલી શું કરે છે એ જોતા આવે, ત્યાંનું ચીટું બની જાય અહીંયા. ચાલો તો આપણે અહીંયા ગેલેરીમાં જઈએ. શું કરે છે આર્યા, મમ્મી અને ત્યાંના મંકી આવ્યા છે સામે. ક્યાં છે? દેખાય નહીં પણ તો સામે કેટલા બધા જો સામે અહીંયા છે. એ જો લટકાય, એકાદું લટકાય. બહુ પરફેક્ટ તો નહીં દેખાય, પણ આમ ઝૂમમાં હવે ફાટી જાય છે. બરાબર છે. અંધારું થઈ ગયું ને એટલે અમારે ત્યાંના ને બહાર ઉપર એવું બહુ ગમે, કારણ કે મંકી ને બધું હોય ને નીચે બધું છે. મને શું બેટા મંકી છે? હા જો જો ટીંગાઈ, જો વાયર ઉપર ટીંગાઈ, જો સામે મંકી છે ત્યાંના. જો ઉપર ચડે જો છે, ચારી જો છે, જો કેટલા બધા 3 મંકી છે. જો એક વાયરમાં ટીંગાય છે. કેવું કરે મંકીડાઓ છે તો મંકી આવ્યા છે. વયા જશો હમણાં આવશે છે ને, અહીંયા આવશે. જો હમણાં આવશો, અહીંયા આવશે. આપણે બોલાવે છે, આપણા ઘર બોલાવે છે મંકીને. મંકી બોલાવે છે ને. એના મજા આવે મંકી જોવાની. મંકી જોવાની મજા આવે. મજા ત્યાંના ઢીંગલી મસ્ત નવું વાવા પહેર્યું છે, કે જાવું નથી, પણ હવે શું છે બધા કપડાં પછી એના ઉંમર પ્રમાણે નાના થવા માંડે ને તો પહેરાવી નાખવાના ઘરમાં. હાઈટ વધી ગઈ ને પાછી. હાઈટ વધવા માંડી. બોડી બહુ એટલું ખાસ આમાં ત્યાંના ઢીંગલીનું માપમાં છે, બહુ ઓવર નથી, પણ એની હાઈટ વધવા માંડી છે. તો પછી શું થાય, ફ્રોક વેસ્ટ જાય એના કરતાં પહેરાવી નાખવાના, યુઝમાં આવે એ બેસ્ટ. બરાબર છે. ચાલો નીચે જો પાણીપુરીવાળાની આ ભીડ, ઓલવેઝ પાણીપુરીવાળાની આ ભીડ હોય ને હોય જ. સરસ. ચાલો ચાય ને ત્યાંના અમે ડેડી ચાય. બાબા બાય. ચાલો આગળ મળીએ વ્લોગમાં પાછા. મંકી આવ્યા જો, પાછા મંકી જો, મંકી જો ત્યાં. તો અહીંયા જો અમારી ત્યાંના ઢીંગલી કેવી સરસ મજાની ડોલ બનીને એની જાજી બધી ડોલ સાથે કેવું પ્લે કરે છે. બધાય ટોયસને લાઈનમાં સુવડાવી દીધા છે. બરાબર છે ને, બધાને જો હાલા કરાવે છે. સુવડાવી દો બધાને, સુવડાવી દે છે ને ત્યાંના. આના કરાવસ? શું કરસ? આના કરાવસ? ચેરમાં બેસી ગઈ તું? આ કોણ છે? આ કોણ છે? બીબી. પછી આ હાથી. પછી આ મુનુ. પછી આ પાછી બીબી છે, બીબી. પછી ઓલું બાબુ. હા મોટું બાબુ. બાબુ અમારે બધાને આલા કરાવો. બધા અમારા ઢીંગલીના ટોયસ છે, કેવા સરસ મજાને આવી રીતના રમતી હોય. છોકરી હોય ને એને ટોયસથી રમવામાં મજા આવે છોકરાઓ કરતાં. એને ઇન્ટરેસ્ટ પડે રમકડામાં. અને એમાં એને આ બીબી તો બહુ ગમે. કાધ્યા ને આ કોને તને લઈ દીધી હતી? આ બીબી કોને લઈ દીધી હતી? દેદીએ. ડીમાર્ટમાં જ લઈ દીધી હતી. કા દેદીએ ત્યાંના ને સરસ મજાની બીબી છે ત્યાંના. હે નોનું એન ફ્રેન્ડ આવી ને એટલે એન ફ્રેન્ડનો અવાજ આવ્યો ને એટલે બહાર ગઈ. હમણાં આવશે. નનું બહાર ગઈ બેટા, હમણાં આવશે. અહીં આવતી રહી, બહાર ગઈ છે. અહીં આવતી હમણાં આવશે. બાબા ગઈ ને એટલે એની ફ્રેન્ડનો અવાજ એને આવી ગયો ને એટલે એને ખબર પડી ગઈ. ટાટા ટાટા ટાટા. તો અહીંયા ત્યાંના ટ્યુશન ક્લાસ ચાલુ થઈ ગયા છે. ચાલો
તેના કેટ બતાવો કેટ. વાવ પછી તેના ગ્રેપ્સ જો બીજું કરે બીજું નહીં ગ્રેપ્સ બતાવો પેલા ગ્રેપ્સ બતાવો. વેરી અરે વાહ. ગુડ પછી ફિશ બતાવો. વેરી ગુડ પછી અહીંયા શું ડોગ ડોગ બતાવો ડોગ. અરે વાહ. બોલ ક્યાં બોલ બોલ ક્યાં ગયો બોલ? તો બોલ ડેડી બોલ રમાડે દેખાડ છે ને? દેખા બોલ દેખાડ ડેડી રમાડે છે બોલ ક્યાં? લાવ એના આમાં ત્યાંના બેન ને પાછું મૂડ હોય તો જ બોલ બધું ક્યાં બોલે બોલ બતાવ. બોલ દેખાડ આ રહ્યું જો ડેડી બોલ માંગે છે બોલ આપો. આ બસ તાર રમવું રમ હાલો, બસ તો અહીંથી રમવું છે અહીંથી કરું ચાલો. આઈચીમ બતાવો ને આઈચીમ બતાવો. નથી ત્યાંના બેન આઈચીમ યાદ આવી જશે હા હા ઈ શું છે કે ઈ શું? ઈ શું છે શું છે ઈ કંઈક દેખાય હોર્સના પગ દેખાય જો. આ શું છે ત્યાંના આ શું છે ફીચ છે. પછી આ શું છે? હા ઈ નહીં, હોર્સ છે આ. હોર્સ છે. આ શું છે ત્યાંના આ શું છે? બોલ ક્યાં બોલ બતા. હા બોલ એ પગ છે ઈ કે જો પગ છે આગળ પગ જો. ઓકે કપાયેલા છે ને ખાલી પગ છે Legs. વેરી ગુડ લેગ લે કે જો વાવ લેગ્સ છે જો વેરી ગુડ ઈ કે પગ છે કે આ ફિશ ક્યાં ફિશ બતા. મેઇન વાત આ જે તમને લોકોને દેખાડવાની એ છે પછી? કે આમાં અમે ઘણી વસ્તુના નામ કયો કે ઘણી વસ્તુ અમે ત્યાંના કીધી નહીં હોય પણ કદાચ એ આપણી વાતો સાંભળીને આ પગની વાત છે તો અમે બહુ કોઈ દી એવી વાતે નહીં નીકળી કે આને પગ કહેવાય અને આ કહેવાય તે પોતાની મેળે વાતો સાંભળીને એને કેચઅપ કરી લીધું કે આ વસ્તુને આ કહેવાય એમ નહીં તો ટૂંકમાં ઈ જો બહુ છે ને અડધો જ છે. હા કોઈ દી આપણે પગ આપણે એને છે ને નોઝ ને ઈ બધું પૂછતા હોય છે પગનું લેગનું એટલું બધું કોઈ દી નથી પૂછતો હજી પોતાની મેળે બોલી બતાવ તો ધનુ બધાને બતાવ તો બેટા કાઈટ બતાવો. ચલો કાઈટ બતાડો કાઈટ બતાવ હાલ. આ બીજા હા કઈ વેરી બતાવો. ગુડ કાઈટ છે ને. પછી આઈચીમ ક્યાં આઈચીમ ક્યાં? આઈચીમ ક્યાં? હા હા, વેરી પછી- ગુડ પછી લાયન ક્યાં લાયન? હા વેરી ગુડ ચલો પીકોક બતાવો પીકોક. સરસ પછી ઓરેન્જ ક્યાં ઓરેન્જ? અરે વાહ. વાવ પછી મેંગો છે મેંગો. પછી ઓલું નેસ્ટ છે ને નેસ્ટ પછી જગ ક્યાં જગ વેરી ગુડ ઓલમોસ્ટ બધું એને આવડી ગયું છે એને પી લગી તો આવડી ગયું છે ક્લેપ કરો દેના બેન ક્લેપ કરો. હવે હોશિયાર છે એમાં ત્યાંના ઈ શું ટેંગલી છે આ એપલ ક્યાં બતાવો એપલ ક્યાં? હા વેરી ગુડ પછી અરે વાહ ક્લેપ કરે છે. પછી કેટ બતાવો કેટ ક્યાં ગઈ? હા પછી ડોગ બતાવો ડોગ બતાવો ડોગ બતાવો. અરે વાહ. વેરી ગુડ પછી ગ્રેપ્સ બતાવો ગ્રેપ્સ બતાવો. અરે વાહ. પછી હોર્સ બતાવો હોર્સ બેટા હોર્સ. અરે વાહ. પછી ફિશ બતાવો ફિશ. પછી એલિફન્ટ ક્યાં? એલિફન્ટ રાજા ક્યાં? એલિફન્ટ રાજા. અરે વાહ. ઉતાવળ કરે ને એટલે ઉતાવળ કરે ચાલ ઘણી વાર પી જાય પછી યાદ આવી જાય કે પછી ખોટું ડોગ ક્યાં ગયો ડોગ ક્યાં ડોગ? હા એ બોલે છે ડોગ ક્યાં ગયો ત્યાંના ડોગ ક્યાં બેટા? ત્યાંના બાબા. તો ફાઇનલી આજે આપણા માસ્ટર શેફ આવી ગયા છે કિચનમાં. કે આજે દાલ ફ્રાય હું વઘારીશ. મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલો. ખાતા તો હોય તો કીધું આજે વઘાર કરી આની પેલા એકવાર હા. ઈના બનાવતી હતી ને તો મેં થોડું ઘણું શીખ્યું હતું હા. ફૂડના વિડીયો બનાવતા જાતા ત્યારે થોડું ઘણું જોતા મેકિંગ એટલે કીધું આજે વઘાર હું કરી કેવો થાય છે જોઈએ આપણે હા બરાબર હવે દાલ ફ્રાય નો વઘાર કરવાનો છે આપણે અહીંયા તો બફાઈને રેડી થઈ ગઈ છે ને દાળ હા તો બફાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે તેલ તેલ મૂકી મૂક્યું દીધું છે હવે જીરું જીરું નાખ્યું છે બરોબર બસ. ઓકે હવે આપણે નાખવાની છે હવે આપણે નાખવાની છે હિંગ હજી થોડીક નાખી દઈ હા, માપસર એટલે બરાબર પેટમાં પેટમાં ન- વાંધો ન આવે અને હવે તમાલપત્ર નાખી દઈએ આપણે થોડુંક હવે થોડીક વાર થઈ જાય પછી આપણે ડુંગળી ટમેટા અને કેપ્સિકમ છે કે ઓલા મરચા છે ના તીખા તીખા મરચા આ રહ્યા એ આપણે રેડી રાખ્યા જ છે હા, કટ કરીને બરાબર છે રેડી એ આપણે એડ કરી દઈએ ચાલો તો આપણે થોડુંક ચલાવવું પડશે. દાળમાં રેડી છે મસ્ત રીતે પ્રોપર રીતે મિક્સ કરી દઈએ તો હવે આમાં થોડુંક આપણે મીઠું એડ કરી દીધું છે સોલ્ટ બરોબર છે બરાબર છે થોડીક વાર મિક્સ કરી પ્રોપર હા હવે પ્રોપર થઈ ગયું આ થઈ ગયું જો બરોબર. એકદમ તમે જુઓ છો ગ્રેવી ટોમેટો અને જે ઓનિયન છે ને એકદમ આમ મસ્ત સતવાઈ ગયા છે બરોબર. હવે એમાં
આદુ નાખવાનું છે. હા, આદુ મરચાંની પેસ્ટ Paste. નાખી દો કારણ કે થોડીક જ મરચું નાખી, નાખ્યું છે બરાબર? ને આપણે હા, લીલું એટલે. એ તીખું છે. તીખું છે અને અને જરાક અમથું આવતું જ હતું લસણ, જો કેટલું નાખ્યું. થોડીક જ નાખી. બરાબર છે. હવે માઇનોર એવું આપણે મરચું. મરચું, હા બસ, કારણ કે કારણ કે તીખાશ આપણે- ઓલરેડી હશે. બસ આટલું જ. હા, બરાબર. બસ. અને અને થોડુંક ધાણા ધાણા જીરું. જીરું. હળદર આપણે દાળ બાફીને ત્યારે જ ભેગા નાખી દીધી છે. હવે હલાવી નાખો બધું. મસ્ત મિક્સ થઈ ગયું છે. ગ્રેવી જુઓ તમે, આમ ગ્રેવી જેવું મસ્ત થઈ ગયું છે. સુગંધ આવવા માંડી મસ્ત સુગંધ મજાની. મસ્ત મજાની આવવા માંડી. હવે એટ લાસ્ટ નાખવાની છે આપણી દાળ. એડ કરી જ દઉં. આ કરી જ દો. ઓકે, જે આપણી રેડી થઈ ગઈ. આમાં કઈ કઈ દાળ નાખી હતી? આમાં એક મિક્સ દાળ હતી ને એની ઉપર ચણાની દાળ અને પેલી મગની દાળ નાખી હતી. Okay. મિક્સ દાળ ડીમાર્ટમાં જે રેડી મળે છે ને એ જ આપણે લઈ આવ્યા હતા. બરાબર છે. અને હવે થોડું પાણી નાખવું પડશે કુકરમાં, એટલે કુકર વોશ થઈ જાય અને બધું આવી જાય. આપણે બરાબર છે. હલાવી નાખો. થોડું પાણી એડ કરવું પડશે ને? ચાલો, તો હવે પાણી આમાં એડ મસ્ત મજાનું થઈ ગયું છે. હવે પ્રોપર રીતે આપણે એને હલાવી લઈ, મિક્સ કરી લઈ છીએ. બરોબર છે. બને એટલું પાણી હજી વધારે હવે એમાં બનાવવા મળશે લાસ્ટ ફેઝ આખો. લાસ્ટ ફેઝ. બરોબર છે. બરાબર. કારણ કે હું વિડીયો ઉતારવાનો હોય એમાં વિડીયોગ્રાફર હોય ને એને ખબર હોય કે આમ ઉતાર મને ફાવે, પણ એટલું બધું હા. proper ન ફાવે. કારણ કે એ શૂટ કરતી હતી ને એમાં મને થોડીક મિસ્ટેક લાગતી હતી, એટલે મેં કીધું લાવ હવે તું આવી જા ને હું વિડીયો શૂટ કરું. બરોબર છે. કારણ કે વિડીયોમાં બધું પ્રોપર આમ દેખાડવું હોય. હા. બરોબર છે. એટલે એ મજા આવી જાય. અને મને તમે બનાવતા ને એમાં હું એને એમ કહું, હા. મને આમ ચમચો ફેરવો, આમ ચમચો ફેરવો. એના કરતા પોતપોતાનું કામ કરી લઈ તો હા. વઘાર કરી લીધો મેં. હા. આની પહેલા મેં થોડીક ટ્રાય કરી હતી બનાવીને, ત્યારે સારી હા. બની ગઈ. કીધું આજે હું જ વઘાર કરું. હા, બરોબર છે. એના તે દિવસે સારી બની હતી. અને કોક વાર હવે એકલા હોય ને તો કામ લાગે થોડું ઘણું આવું કોકને હા. પૂછીને દાલ ફ્રાય જીરા રાઈસ બનાવે ને તો કામ લાગી જાય. સાચી વાત છે. કાંઈ નહીં તો દાલ ફ્રાય જીરા રાઈસ તો બની જાય. હા, સાચી વાત છે. મજા આવે ખાવાની. ચાલો, તો હવે શું કરવાનું છે? બસ હવે થોડી વાર ઉકળે ને એટલે લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરવાનો છે. બરોબર છે. બાકી પૂરું ને? છે. હા, ઓકે, બરાબર ને. જો પડવા લઈ ગઈ છે. સાચી. કેટલી વાર રાખવી પડશે? બસ ઉકળે એટલે આપણને એવું ટાઈમ તો ફિક્સ નહીં, એટલી જ 5 મિનિટ જેવું થશે, એટલે એમાં થઈ જશે. થઈ જશે. પછી લાસ્ટમાં ગરમ મસાલો, બરોબર ને? ગરમ મસાલો એડ એવરેસ્ટનો આપણે Everest. તમે જે તમારી રીતે યુઝ કરી શકો. કિચન કિંગ આપણે રાખ્યો છે એવરેસ્ટનો. હા, બરોબર, જે બધામાં ચાલે. બધામાં ચાલે. બરાબર. સારું, ચાલો. તો અહીંયા આપણા જીરા રાઈસ, મસ્ત મજાની દાલ ફ્રાય, સલાડ, પાપડ અને છાશ રેડી થઈ ગયું છે. તો હું બેસી જાઉં છું જમવા. બરાબર છે. અને ટેસ્ટ આપણે હું તો કરીશ જ, પણ આપણે ઈમાન મમ્મી એ લોકો બેસે ત્યારે એને પૂછશે કેવું લાગ્યું. બરાબર છે. સાચો ટેસ્ટ મેં બનાવ્યું છે, એટલે હું ટેસ્ટ કરું એના કરતાં એ લોકો ટેસ્ટ કરે એ વધારે સારું રહેશે. અને ત્યાંના ક્યાંની મને પાછળ બોલાવે ડેડી બોલો. થેપું ને સોસ ખાસ તું સરસ ખાઈ લ્યો હો. અને ખીચી. ગુડ ગર્લ. અહીંયા અમારે ત્યાંના ઢીંગલી થાય છે રેડી નીચે હિંચકા ખાવા જવા માટે. બરાબર છે. શૂઝ પહેરે છે. એમાં મમ્મીને ત્યાંના ત્રણેય જાય છે હિંચકા ખાવા માટે. સોરી, હિંચકા તો ત્યાંના એક જ ખાશે. એ લોકો તો એમને માટો મારવા જાય છે નીચે. બરાબર છે. ઓલમોસ્ટ વાગી ગયા છે 10:15 જેવું. બરાબર. પહેલાં તો એ કહી દે કે ભાઈ કેવી લાગી દાળ ફ્રાય નહીં? સારી હતી. મસ્ત બની હતી. બરાબર. મમ્મી તમે ચાખી હતી દાળ ફ્રાય? સારી હતી. બહુ સરસ બની. સરસ. તો એમ હું સાચું કહું તમને 3 દી પહેલાં બની હતી ને, એમ થોડીક એના કરતાં આમ ટેસ્ટ ખરાબ નહોતો, પણ આમ એના કરતાં છે તેથી વધારે મસ્ત બની હતી. બરાબર. તો એ વસ્તુ હજી આપણે નેક્સ્ટ ટાઈમ મસ્ત બનાવે. પણ આમ મજા આવી, ખાવાની મજા આવી. લસણ ને એવું બધું વધારે વધારે હોય તો મજા આવે. અમને ઓમે હું ખાતો નથી ને, બધું ઓછું નાખે. એમ તીખાશ ને બધું ગરમ મસાલાનું ઓછા નાખે. સારું, હાલો તો આપણે વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને આ પહેલાં કહી દઉં, આ વ્લોગ આજે આપણે સન્ડે શૂટ કર્યો છે, પણ આવશે ટ્યુઝડે. બરાબર છે. પછી આપણે રેગ્યુલર થઈ જશે. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી, ટાટા, બાય બાય, આવજો.